નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શહેરના આંગણે સમસ્ત વાટલીયા પરિવાર દ્વારા 68માં સમૂહ લગ્નનું આયોજન કરાયું। પવિત્ર તાપી નદીના પટ પર આવેલું શહેરના આંગણે સૌરાષ્ટ્રથી સુરત સ્થાયી થયેલ સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા 68માં સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરાયું। 22 યુગલોએ પ્રભુતાના પગલાં માંડ્યા। મહત્વની વાત એ રહી કે સમૂહ લગ્નની શરૂઆત આજ વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા તારીખ 23/1 શનિવારના દિવસે શરૂ કરાઈ। આ સમયે 52 જેટલા જોડાઓએ સમૂહ લગ્નમાં જોડાયા। 68માં જ સમૂહ લગ્ન થવા જઈ રહ્યા હોય, જેમાં 22 યુગલો પ્રભુતામાં પગલાં માણી રહ્યા છે। કાર્યક્રમમાં ધારાસભ્ય વિનુ મોરડિયા અને સ્થાનિક કોર્પોરેટરો હાજર રહ્યા। સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ નંદલભાઈ કાળાભાઈ પાંડવે જણાવ્યું કે હાલનો યુગ નશાની લપેટમાં આવી રહ્યો છે, ત્યારે નશાને લઈને અનેક ઘરો બરબાદ થઈ રહ્યા છે। આપણે આપણા સમાજના બાળકો આવા કાર્ય ન કરે, આવી વસ્તુઓથી દૂર રહે અને પોતાના બાળકો પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। સમસ્ત વાટલીયા પ્રજાપતિ સુરત વિભાગના પ્રમુખ શ્રી કલ્પેશ વરિયા આજે સુરતની અંદર સમસ્ત વાટલીયા પ્રજાપતિ દ્વારા 68મો સમૂહ લગ્ન સમારોહ થઈ રહ્યો છે। એમાં અમે ટાઇટલ આપ્યું દીકરી એટલે વાત્સલ્યનું જન્મ। આ દીકરી એટલે વાત્સલ્યનું જન્મ એ 68મા સમૂહ લગ્નમાં 22 નામ દંપતીઓ જોડાયા છે અને સાથે સમાજની અંદર અમારો એક જ સંદેશો પાઠવ્યો છે કે ખોટા ખર્ચા ન થાય અને સમાજ એક દરેક પૂરતો બચે, આગળ વધે એમાં અને સાથે સાથે પ્રિવેડિંગ ન કરે, સાથે સાથે જે પણ ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે સમાજને વાણા રકમ પૂરક રસમ એ ન થાય એવી અમારી સમાજના હોદ્દેદાર તરફથી અમારી અપીલ છે। આમ જોઈએ તો પ્રજાપતિ સમાજનું બંધારણ 1957 આજુબાજુમાં સમથિંગ છે। મારે 1.5 વર્ષ પ્રમુખમાં થયું છે, આજુબાજુ બંધારણ ઘડાઈ ગયું છે। હવે આ સમૂહ લગ્ન એક જોઈએ તો સૌથી પહેલા ગુજરાતના અંદર જોઈએ તો સૌ પ્રથમવાર પ્રજાપતિ સમાજ જ સમૂહ લગ્નનું આયોજન કર્યું। એમાં અન્ય સમાજો પણ નોંધ લીધી હતી ને જે આ જોઈને અત્યારે સમૂહ લગ્નનું એક સારું એવું પ્રદર્શન થઈ રહ્યું છે। બંધારણને સમાજની અંદર ઘણા બધા બંધારણ છે, પણ એક સારા બંધારણ રીતે ઉત્તો સમાજ બેઠે એવા બંધારણને અમે નવા દિશાઓ લાવીએ। યુવાનોને અત્યારે જે દિશા ઉપર યુવાનો જઈ રહ્યા છે, જે ડ્રગ્સ છે, દારૂ છે, એવી નશા ઉપર સમાજના યુવાનો જઈ રહ્યા છે, એ સમાજને નુકસાનકારક છે। યુવાનો પણ એક જ અપીલ છે કે આ વસ્તુથી નશાથી બંધ રહે, તો પોતાનો પરિવાર એક સચવાય, પોતાનું ઘર સંતાન મા બાપને એક સારી ચલાવ રીતે સાચવી શકે અને ઘર પોતાનું જીવન સાચવી શકે એક સલાહ છે।